સિહોર શહેર ખાતે માર્કેટિંગ યાર્ડના અભાવે ખેડૂતો સાથે ખુલ્લી ઉગાડી લૂંટ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સિહોર શહેરમાં માર્કેટિંગ યાર્ડ બનાવવા સરકારે ફાળવેલી ગ્રાન્ટ તેમજ જમીન લેવાઈ ગઈ, પણ ખેડૂતો માટે સરકારી માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવતું નથી, જેના લઈ સિહોર તાલુકાના ખેડૂતો પાસેથી ₹8% કમિશન લઈને દલાલો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે। ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તેમજ સિહોર મામલતદારને આવેદનપત્ર પાઠવી અહીંયા વરાળ ઠાલવી હતી અને આ ઉગાડી લૂંટ બંધ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી હતી અને જો 8% લેવાતા દલાલો દ્વારા લેવાતું કમિશન બંધ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે। તેમજ સિહોર માર્કેટિંગ યાર્ડ ન હોવાને કારણે સિહોર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને તેમજ દલાલો દ્વારા લૂંટ કરીને પોતાના ખિસ્સા ભરે છે। ત્યારે વહેલી તકે આ કમિશન બંધ થાય તેમજ માર્કેટિંગ યાર્ડનું ઝડપથી કામ શરૂ કરવામાં આવે તેવું ખેડૂતોની માંગ। છેલ્લા 3 દિવસથી સાહેબ રસ્તા ઉપર બેસીને પોતાના શાકભાજીની હરાજી કરે છે યાર્ડ હોવા છતાં। તો યાર્ડમાં શા માટે મનફાવી લૂંટ ચલાવી અને 8% લેવા મળ્યા છે અને દરવાજે તાળા મારી દીધા છે, તમે સમજો છો? તો ખેડૂતો પોતાનું બકાલું શાકભાજી છે કે કાંઈ વેચવા આવે યાર્ડ સિવાય ક્યાં છે? રસ્તા ઉપર તો કેટલી ઘડી છે અને જે ખેડૂતો સાથે જે દલાલોનો જે એનો જે બિહેવિયર છે એ પણ એટલું બધું શર્મજનક ઊંટું કરીને જાણે ઓલા કીડા મકોડા હોય એવા। અરે જગતના તાજ છે એ બધું બંધ કરી દેશે તો હું કાંઈ પૈસા ખાવા છે? એટલે તમે આની અંદર અમારી વતી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી થોડુંક રસ લઈને સાહેબ અમારું આગળ આ પોગાડો અને 8% દલાલી બંધ થઈ જાય સાહેબ હમણાં એટલે બધે નહીં અવાજ આવે અમારો। જય જવાન જય કિસાન। કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આજે મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે સિહોરની અંદર જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, જે ખેડૂતો રાત દિવસ મહેનત કરી 4 વાગે જાગી અને બકાલું તૈયાર કરીને માર્કેટ યાર્ડની અંદર લાવે છે અહીં હરાજીમાં, ત્યારે એમની પાસેથી 8% દલાલી વસૂલવામાં આવે છે તે બિનકાયદેસર છે। કોઈ પાસે લાયસન્સ નથી, આ ધોળા દિવસે ઉગાડી લૂંટ ચલાવવામાં આવે છે। એટલે આ વહેલી તકે 8% જે કમિશન લેવામાં આવે છે ખેડૂત પાસેથી તે બંધ કરવામાં આવે એ રજૂઆત કરવા માટે અમે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી દરેક ખેડૂત આગેવાનો અને ખેડૂતો આવ્યા છે। ટૂંક સમયની અંદર જો આ 8% કમિશન લેવામાં આવશે, બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમારે આંદોલનનો માર્ગ લાવવો પડશે અને સરકારના અને પ્રશાસનને પણ અમે રજૂઆત કરી છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। અત્યારે જે હરાજી થાય છે નગરપાલિકાની જગ્યા છે એવું ચીફ ઓફિસરને એવું કહેવું છું કે સિહોરની અંદર સરકાર દ્વારા જે માર્કેટિંગ યાર્ડની જગ્યા ફાળવવામાં આવી છે, 3-4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો કયા કારણોસર એ કાર્યરત કરવામાં નથી આવતો? આ એક પણ બહુ મોટો પ્રશ્ન છે। ભાજપ અને કોંગ્રેસની ધમાલની અંદર ખેડૂતો પીસાઈ રહ્યા છે, તો ખેડૂતનું હિત જોવું જોઈએ પક્ષોએ, માત્ર સત્તા હમું ના જોવું જોઈએ અને વહેલી તકે માર્કેટિંગ યાર્ડ કાર્યરત થાય તો સિહોર તાલુકાના ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય એમ છે। આ દલાલી જે 8% કાપવામાં આવે છે આનો વર્ષનો હિસાબ કરો તો કરોડો રૂપિયામાં ખેડૂતોને આ દલાલો લૂંટી રહ્યા છે। જય કિસાન। આજ તારીખ 22ના રોજ શ્રી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી અહીંયા અમે ખેડૂતો આગેવાનોને લઈને જે સિહોર માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો જે શાકભાજી લઈને આવે છે અને જે દલાલો જે પરમિશન વિના કે તેમની પાસે જે લાયસન્સ નથી છતાં પણ તેમની પાસેથી 8% જે કમિશન લઈ અને ખેડૂતો સાથે જે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે એ લૂંટનો વિરોધ કરવા માટે ખેડૂત આગેવાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સાથે મળીને આજ રોજના દિવસે મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબશ્રીએ અમને ખાતરી પણ આપી છે કે આ જલ્દીથી